માટે ભાજપનું મેગા મંથન ચાલી રહ્યું છે। લોકસભાની ચૂંટણી માટેના રોડમેપ માટે મહત્વની ગણાતી બેઠક પ્રથમ દિવસથી ચર્ચાસ્પદ રહી। એક તો બેઠકનું સ્થળ અને તેમાં થયેલી ચર્ચાની અનુમાન લગાવી શકાય કે સત્તાનું સુકાન ફરી હાથમાં આવે તે માટે ભાજપ જરા પણ કચાશ રાખવાના મૂડમાં નથી। દિલ્હીમાં શરૂ થયેલી ભાજપની 2 દિવસીય કાર્યકારિણીની બેઠકના પ્રથમ દિવસે જ દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો। અમિત શાહથી લઈને પ્રધાનમંત્રી મોદી, લાલકૃષ્ણ અડવાણી, રાજનાથસિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોએ હાજરી આપી। ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ભાજપ કાર્યાલયના બદલે દિલ્હીમાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં થઈ રહી છે। અમિત શાહે સવારના સમયે પહોંચતાની સાથે જ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી તો સાંજે બેઠકમાં પહોંચેલા પ્રધાનમંત્રી મોદી પણ આંબેડકરને નમન કરવાનું ન ભૂલ્યા। સ્થિતિ એટલી તો સ્પષ્ટ છે કે દલિતો નારાજ થાય તેવું ભાજપ જરા પણ ઈચ્છતી નથી। બેઠકમાં SC/ST એક્ટને લઈને સવર્ણોમાં થયેલી નારાજગી અંગે ચર્ચા કરવામાં આવી। આ સાથે જ સરકારના કામોને લોકો સુધી લઈ જવાની પણ અમિત શાહે ચર્ચા કરી। सरकार ने जो पिछले 4.5 साल काम किया है उसका जो उपलब्धि है वो सारे बातों को लेकर हम लोगों तक पहुंचे। करोड़ों लोगों ने उसका लोगों को सुविधा मिला है। उस परिवारों का हमने डाटा निकाला है। हर व्यक्ति को मिलना, हर परिवार तक जाना, उनको लेकर कार्यक्रम करना, अपने सारे कार्यकर्ता बूथ स्तर पर जाकर काम कर रहे हैं। भाजपना अध्यक्ष तरीके अमित शाहनो कार्यकाल जान्युआरी महीनामां पूर्ण थाय छे, परंतु बेठकमां सहमति बनी कि 1 वर्ष बाद ज अध्यक्ष पद माटेनी चूंटणी थशे। शाहे 30 करोड़ लोको सुधी पहोंचवानो लक्ष्य आप्यो अने कह्युं कि आपणी पासे दुनियाना सर्वाधिक लोकप्रिय नेता नरेन्द्र मोदी छे। रक्षा मंत्री निर्मला सीतारमणे बैठक अंगे जानकारी आपी कि अमित शाहे महागठबंधननुं सत्य लोको समक्ष लाववानी वात करी। सभी कार्यकर्ताओं को ये भी आदेश दिए कि ये महागठबंधन का झूठ को जनता के सामने रखना चाहिए, स्पष्ट जाना चाहिए ये मैसेज कि महागठबंधन इतना फॉल्स आधारित, झूठ आधारित एक गठबंधन है जिससे हमें कुछ ये नहीं है। લોકસભાની ચૂંટણી પહેલા 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તો આવી જ રહી છે। સાથે જ તેલંગાણામાં પણ વિધાનસભા ભંગ થતા ચૂંટણી આવી શકે છે। તેમાંય પેટ્રોલ ડીઝલના વધેલા ભાવની આમ લોકો નારાજ છે। રાફેલ પર વિપક્ષની આક્રમકતા તો રામ મંદિરનો મામલે સાધુ સંતોમાં અસંતોષ છે। ત્યારે કાર્યકારિણી બેઠકમાં તૈયાર થયેલો રોડ મેપ ઘણું મહત્વનું બની રહેશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।